પાભલાને બેયને રોડા ચડાવવા છે જોવો તમે. લે આ તો ઢગો છે. આ બાય બની ક્યાં જતો છે? વાહે વાહે જાવ છે. ભાઈ મંગા. હા ભાઈ ભગવાનભાઈ. હાથી નીકળ્યા હોય વાવણી કરી કરી નીકળ્યા હવે. હા જો ને ભાઈ હવે વાવી દીધું ઉતાવળ હારી રાખી હો ભાઈ. વરાપ દીધી ને આજ. હા હા કેટલા જોની 4 હાથી ગયા ભાઈ. ઉતાવળ હારી રાખ્યું વાવા વાળાએ ઝડપ કરી હો ભાઈ. કર્યા કટકો રાખ્યો. હા સારું સારું. અહીંયા બે ડોહલા બેઠા છે. આ લાત કાઢીને નીકળે જામ. ઓલી ઓલી બાય વટી એને ઓળખી દે. ના ના કોક નીચે એવી બાઈ હતી. હા એટલે એ આપણી બજારમાં તો એવી છે ને ઠબુડી એવી. કોને ખબર હોય લાજ કાઢીને વેટા હવે આપણને કેમ ખબર પડે? હા હવે એવી બાય ઓલી ઢબુડી એવી 4 છોકરાને ગોઠી છે. કોને ખબર હવે? રૂપાળી હોય તો ગોઠી હોય. અને ઓલી કેવી ઝૂમ એમ આલી જી બોલો. હવે લાજ કાઢી લેતી આપણે કઈ ઓળખી નહીં. હા આપણે કઈ કહેવાય ને હવે કોણ સો હોય. હા અને આજાયનું કોક હોય તો આપણે શું કરવું? આપણે મોટા પછી આપણે એમાં આબરૂ એવું થાય. એટલે આપણે ન પૂછાય કોઈને. ન પૂછાય તો હે ભાઈ ભગવાન હા આ ભેં ગાંગરા છે ને તું એને થોડુંક નીર બીન લે અને હું ઓલા ખોખરી વાળી વાડિયા આંટો મારી હું ગાવડા બાવડા તો શીંડા પડ્યા છે ને તો ખૂંદી નાખશે. એ હા તો વાંધો નહીં તો જાઓ તો હું માલ ઢોરની કાઢી કરું હવે. તો હું જઈ હું ભાઈ ભગવાન ભાઈ. હા હા જઈ આવો જાઓ. મારા એક બાબા તો વાહ વાહ હે. ક્યાં જાય તા એટલે આમ જ્યાં લાગે મોબાઈલ લેવી ગયો છે તો ઓલું બૈરું કોણ હતું? તપાસ કરવો છે કોણ હતું કોને ખબર જોવું તો છે અને જોઈ આવવા તો દે કોણ હતું જોવું છે મારે. ભગવાન દત્ત વાહે આવ્યા. આ ભાઈ આગળ આમ ક્યાં જતી છે હે પાંખ હું તો હે હો ભાઈ. મારી બેટી ઓલી બાઈ આમથી આવતી હતી પછી ક્યાં ગાયબ થઈ ગઈ છે? હું તો પણ આમાં કોઈ દેખાતું નથી ને ભાવ ના કોઈ. શું હું કરા તું? એટલે હું વાડી આટો મારવા આવ્યો. હું તો આ માલનો નીરવ જોવા જતો હતો. મેં કીધું વઢાય એવું છે કે નહીં? મેં કીધું જોઈએ હું પણ હું અહીંયા ખબર ન પડી. ખબર નહીં પડી હોય ને કાંઈ. હું આવ્યો ઓલું બૈરા અને ખબર નહીં પડી હોય ને કાંઈ. અરે ગધી હે ભગવાન તું વાહો વાહ કેમ ભાઈ આવ્યો? એ હું છે ને મને એમ થયું કે હાલી નીરવ બીરવ વાઢું માલ હારું. હા એ હું હાલી ઓલી વાડી નીરવ વાઢી આવું. તમે અહીંયા ભેગા થઈ ગયા. પણ હું તલીન થઈ ગયો અને તું મને અફરણો કેમ એ મને ખબર ન પડી. આયા શું કરે હાખું? હા સમજાઈ ગયું બધું સમજાઈ ગયું. હાલો તું મને જોઈને કેમ એટલો બધો ગભરાઈ ગયો હોય એમ કહો? એટલે હું કાંઈ ના ગભરાણો ભલામણા. મને એવું લાગે છે એટલે કહો. ના ના હો ભાઈ ને કાંક તારા માથે શંકા ગઈ છે. હવે છે ને ભાઈ શંખા બંખા એવું તો કાંઈ ઓલું છે નહીં.
ક્યાં આમ કરા અહીંયા શું કરો બે એટલે અમે તો આંટો મારવા આવ્યા ખેતરે. ખેતરે હા સાના મના બે હો ને બે હું સાના મને અમે તો આંટો મારવા આવ્યા, બાકી કાંઈ છે નહીં. મને બધી ખબર છે. એટલે કાંઈ નથી ભાઈ. છોટુભાઈ કાંઈ નથી, અમે બે ફરવા નીકળ્યા હતા બે. બાકી સવાના કાંઈ બે રસનું ગોયું હો. એટલે રસનું ગોયું એમાં હું? એમાં રસનું ગોયું એમાં હું રસનું ગોયું? એમાં હું ભાઈ રસનું ગોયું? લ્યા ભાઈ કાંઈ છે નહીં બાપા. કાંઈ નથી. ના ના, હાવ હાસું કયો. હાવ હાસું, હાવ હાસું કયો. હાવ હાસું. મને બધી ખબર છે. તમે ઓલી બાઈની વાહે આવ્યો? એટલે ના ભાઈ ના ના ભાઈ, ના. એવું નથી હો ભાઈ કાંઈ એવું કાંઈ નથી. એ તો ભાઈ મને બધી ખબર છે પણ હવે તું કોઈને કહેતો નહીં. ન કહું. આપો પાંચી એના નો કહેતો હો. પાંચી આપો. એટલે આ કોને કહેવા દઉં? હવે આમ જો, ઈ તું કોઈને કહેતો નહીં. બૈરું કોણ હતું ને એની જોવા આવ્યા થા, બરોબર? તું કોઈને કહેતો નહીં, નકર આબરૂના ધજાગરા થાહે. એ કોણ છે એ તમને નથી ખબર, મને ખબર છે. એના 500 જો લે હાલ લે તો નકર તું શું કહે? કહી દઉં બજાય. લે લે ભાઈ, આ આબરૂના ધજાગરા કરશે. હે આ ઉંમરે પછી આબરૂના ધજાગરા કરે ત્યાં મોઢું દેખાડાય એવું નહીં રહેવા દે. એ છોટો એવું ન કરતો હો ભાઈ. હું કોઈને કશ નહીં. આપો 500. લે એટલે દે ને ભાઈ 500. ઈ કોઈને કહે નહીં. કોઈને કહેતો નહીં હો. ન કહું. છોટું તારી માથે વિશ્વાસ હો ભાઈ. કોઈને કહેતો નહીં હો ભાઈ કોઈ સાહેબ. ન કહું. હાલે આ 5 છે. એટલે કોઈને કહેતો નહીં પાછો. ન કહું. હા, અને આ કોણ હતું ઈ તો કે જાણવું છે? લે જાણવું આપો જોઈએ ને. બીજા 500. બોલ લે ભગવાન. કે જાણવું હોય તો હવે દેવા પડશે. દેવા તો પડશે. નકર તો ઈ કાંઈક ને કાંઈક કહેવાનો છે. કહેવાનો જ છે. હવે હાસું જાણવું તો હોય તો હવે લા આપી દઈએ ભાઈ. આપ નહીં ભાઈ, જણાય તો જાય કોણ હતું એમ તો હા. ખબર તો પડે આપણને. હે તું હું લેવા આવ્યો હોય આમ કે નહીં ભાઈ? હું આવ્યો હોય ઈ હારું હું આવ્યો હતો, પણ ત્યાં નાન્યા શોખ હોય તો કરી હોત ને હા કે હું આ હારું જાઉં છું તો આપણે બે વચ્ચે જ રહેત વાત. એટલે પણ તો પણ તું કીધા વગરનો હું એવો ઉતારો છે ને એમાં ત્યાં આવીને હું લંકા લૂંટી લીધી કે પણ એમાં સમજી લે તને મારી માથે વિશ્વાસ નો આવ્યો ને. વિશ્વાસ તો તને મારી ઉપર નો આવ્યો, તું પેલો ઊભો થઈને ભાગ્યો. એટલે હું કહું બાને લા વળી વાડી આટો બાને મારો બાને જવામાં બાને 1000 ગુડવા પીડ્યા. તો આમ નામ જ થાય ભાઈ આપણી માથે. હવે છે ને, હવે આપણે બેને એક કામ કરવાનું, આપણે બેને હપીને કામ કરવાનું. હા અને એકાબીને પૂછીને કહેવાનું કે આમ હું જાઉં એમ. હા એમ. આ છે ને બોલા કેમ ને ઘર ખોજે ઘર જાય એમ. આ એવું થાય. હા એવું છું. અને ધોની 1000 જા હા છે ને જા. હે છોટું હવ હવે ક્યાં તો ખરો મારા ભાઈ. કહી દઉં ને દાદા. હા ઈ છે ને હા પણ એક કામ કરવાનું, તમે જરાક વાર અહીંયા ઉભા રહ્યો, હમણાં લઈને જ આવું એના અહીંયા. પાકું ને? પાકું. 500 એમ એના દીધા હો. અરે પાછા આપી દો અડધા. પાકું જ તે. ગાડી માથે વિશ્વાસ છે. જાને હાલ હા, ભાઈ, યા, જા ભાઈ દા લઈ જાય દાદો આપણે શંખા મટી જાય. મટી જાય. આપણે આમનામ નામનામ જ થાય. આમનામ આપણા પૈસા લઈ જાય. આ તો સારું છો એટલે અટકું. હા નકર તો જગ જાહેર એટલી થાય. લાંબુ થાત ને કેટલે પૈસા દેવા પડે તારે માઇન્ડ અને જગ જાહેર થાત અને કાંક બીજા પંચાયતમાં જોત ને તો આપણે આબરૂના ઢલાગરા થાત. તો કોઈ બોલાવા તે નહીં થતો. તો એ ભગવાન દાદા લાવ્યો. હા લાવ્યો ખરો હો. ભાઈ. લાવ્યો ને? હા જોઈ જવું આજે આજ ને. હા આ તું તો આજ બૈરું. આ ડિસ્કુડિયા ઈવડે ઈ જ. હે તમે કોના ઘરના છો? આમ જુઓ, ઈ કોઈને ઘરના નહીં, હું તમને દેખાડું. લ્યો. અરે અરે, તારી તારી જાતના જાતના ઢગા ઢગા. મારું. હું ત્યાં તો ભારે કરી, હવે ભારે કરી. અરે પૈસા શું કર્યું તે તો બધું. અરે પણ આવું કરાય અમારી કિંમત ખોવાની વાત કરી તે તો. અમને તો એમ છું કે કોણ છે જોવા આવ્યા આ હતા. કોના ઘરનું બૈરું છે એમ મને માનતા હતા. જોયું ને તે જોયું હમણાં 1000 માં ઉભું રહ્યા.
બસ બસ લ્યો બસ તને એમ તે છોટુભાઈ ને આ તારા ખેલ ની કઈ ખબર નહીં હોય એમ તું હું સમજે છોટુભાઈ ને છોટુભાઈ ને કાંઈ નહીં. હાલે હવે આ તારા ખેલમાં 1000 રૂપિયાનો મેળ આવી ગયો છે હે અને હવે જો આવા ખેલ કરીને તો પાછો મને કહેજે આ નકર પાછો કારે નહીં ભાઈ જો આપું છું 500 આ તારા હે હક ના છે હક